જો તમને છાતીમાં બળતરા હોય એટલે કે એસિડ રિફ્લક્સ ડિસીઝ હોય તો એની સારવાર કઈ રીતે કરવામાં આવે એ બાબતમાં ચર્ચા કરીએ. પહેલું કામ હોય અમારું કે જ્યારે દર્દી આવે તેની કમ્પ્લેન સાંભળીને નક્કી કરી કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ કયા લેવલે છે. એને બળતરા છાતીમાં છે કે પેટમાં છે, છાતીમાં બળતરા છે તો કયા સમયે છે, જમ્યા પછી, ભૂખ્યા પેટે, કારણ કે એના અલગ અલગ કારણોમાં અલગ અલગ લક્ષણો આવતા હોય છે. આજે આપણે વાત કરીશું ખાલી રિફ્લક્સ ડિસીઝની, જેમાં એસિડ ઉપર આવીને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય. જે દર્દીમાં જમ્યા પછી બળતરા થતી હોય એની અંદર સૌપ્રથમ અમે દવા આપીને સારવાર શરૂ કરતા હોઈએ. મોટાભાગના કેસમાં મેડિસિનથી રાહત થવા લાગે તો વધારે કરવાની જરૂર ન પડે. જો તકલીફ સતત રહેતી હોય તો પછીનો સ્ટેપ આવે એન્ડોસ્કોપી. એમાં મોઢામાં દૂરબીન નાખી અને આપણે જોઈએ કે અન્નનળી અને જઠરની વચ્ચે એક વાલ્વ છે જે ઢીલો છે, જે એસિડને ઉપર આવવા દે છે, એ વાલ્વ કેટલો લૂઝ છે. એ કર્યા પછીનું ત્રીજું સ્ટેપ આવતું હોય છે, હવે આ દર્દીને આગળ કઈ રીતે સારવાર કરવાની, દવાથી કે પછી ઓપરેશનથી. 90% દર્દીની અંદર દવા આપીએ અને ખોરાકના અને લાઇફસ્ટાઈલના ફેરફાર કરીએ તો ઘણી રાહત થઈ જતી હોય છે. ખાલી 10% દર્દીમાં જ એવું થાય કે દવા આપવાથી દર્દીને સારું લાગે અને બંધ કરો એટલે તકલીફ ફરીવાર થાય, તો એવા કેસમાં ઓપરેશનની જરૂર પડી શકે. એ ઓપરેશન દરમિયાન અમે નાભી પાસે એક નાનકડો હોલ પાડતા હોઈએ, એમાંથી અંદર કેમેરો ઉતારીએ પેટની અંદર અને બીજા 3 કે 4 નાના હોલ પાડી અને અન્નનળી અને જઠર વચ્ચેનો જે વાલ્વ હોય એના મસલ્સની રિંગને નોર્મલ બનાવી દેતા હોઈએ છીએ. એને ફંડોપ્લાઇકેશન કહેવામાં આવે છે.